વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વૃત્તાંશ આકૃતિ તેમજ અર્થશાસ્ત્ર વિશેનું મહત્ત્વ છે એ વિશે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે આકૃતિ આપણે દોરીએ ત્યારે કઈ બાબતે ધ્યાનમાં રાખવાની છે, તેમજ સ્તંભ આકૃતિને પાસેની જે સ્તંભ આકૃતિ છે એ આપણે યાદ કરી લઈએ. તો સૌથી અગત્યની બાબત કે જ્યારે આપણે આકૃતિને કે આલેખમાં રજૂઆત કરીએ છીએ તો જે માહિતી આપણી પાસે છે એ વિશ્વસનીય હોવી જોઈએ. તેમજ સ્વતંત્ર ચલ પર આપણે માહિતી દર્શાવીશું. કેવી માહિતી? તો જે દેશ, વર્ષ, વરસાદ એ એક્સ ધરી પર, અને પરતંત્ર ચલ પર આપણે દર્શાવીશું કે જે વસ્તી, આવક અને ઉત્પાદન એ વાય ધરી. અને સૌથી મહત્ત્વનું કે જે સ્કેલ માપની પસંદગી આપણે એવી રીતે સ્કેલ માપ પસંદ કરીશું કે જેથી આપણી જે આંકડાકીય માહિતી છે એના અનુસંધાનમાં યોગ્ય રીતે આકૃતિમાં રજૂઆત થાય. કેમ? તો એના દ્વારા સ્કેલ માપ એવું પસંદ કરીએ કે જેથી આપણી આકૃતિ ખૂબ જ મોટી અથવા તો ખૂબ જ નાની ના બની જાય. હવે આપણે જોઈએ કે જે સ્તંભ આકૃતિ. તો સ્તંભ આકૃતિ એટલે કે સ્વતંત્ર ચલ પર આપણે જે માહિતી દર્શાવીશું તો સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ એ પણ કેટલું જોવા મળે છે? એક જ. કેમ? તો અહીં આપણને મેં ઉદાહરણ લીધું હતું કે ઘઉંનું ઉત્પાદન. તો આપણો જે આકૃતિ તૈયાર થઈ છે તો એ એક જ સ્તંભની છે, એટલે કે સ્તંભ આકૃતિ. અને એમાં એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ઉગમ બિંદુથી પ્રથમ સ્તંભ અને પ્રથમ સ્તંભથી બીજા સ્તંભ વચ્ચેનું જે અંતર છે એ કેવું હોવું જોઈએ? સરખું જ. આ જ રીતે જ્યારે પાસેની સ્તંભ આકૃતિ આપણે દર્શાવીએ છીએ ત્યારે પણ જે ઉગમ બિંદુથી પ્રથમ સ્તંભ અને પ્રથમ સ્તંભથી બીજા સ્તંભ વચ્ચેનું અંતર એ યોગ્ય રીતે જળવાવું જોઈએ. હવે આપણે જોઈએ કે જે પાસેની સ્તંભ આકૃતિ કે જ્યારે સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ એ બે કે તેથી વધારે હોય તો પાસેની સ્તંભ આકૃતિમાં આપણે રજૂઆત કરી શકીએ છીએ. અહીં મેં ઉદાહરણ લીધું હતું કે જે ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ એ ટકાવારીમાં આપેલું છે. તો એના અનુસંધાને જે આપણે રજૂઆત આકૃતિમાં થઈ છે તો એમાં જે પ્રમાણ આપેલું છે એના અનુસંધાને પુરુષ, સ્ત્રી અને કુલ એમ 3 આકૃતિમાં મેં સ્તંભો દર્શાવ્યા છે. ત્રણેય કેવા સ્તંભો છે? જોડે જ પાસે દર્શાવ્યા છે અને દરેક સ્તંભ વચ્ચેનું અંતર એ સરખું જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જે વૃત્તાંશ આકૃતિ. તો વૃત્તાંશ આકૃતિમાં આપણે એ વસ્તુ દર્શાવવાની છે કે જે આખું જ વર્તુળમાં માહિતી આવશે. એટલે કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગરૂપે એક બાબત આપણે દર્શાવીએ છીએ ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. વૃત્તાંશને આપણે શું કહી શકીએ? વર્તુળનો અંશ. હવે મેં અહીં ઉદાહરણ લીધું છે કે જે ક્ષેત્ર એટલે કે આપણને આવક શેમાંથી પ્રાપ્ત થાય છે? તો ખેતી ક્ષેત્રમાંથી, ઉદ્યોગ ક્ષેત્રમાંથી અને સેવા ક્ષેત્રમાંથી. સામે ટકાવારી આપેલી છે કે ખેતી ક્ષેત્રમાંથી 13.9%, ઉદ્યોગ ક્ષેત્રમાંથી 26.2% અને સેવા ક્ષેત્રમાંથી 59.9% જે આપણને આવક પ્રાપ્ત થાય છે. અને એનો જે સરવાળો છે એ કુલ આપેલો છે અહીં 100. તો હવે મારે આ જ માહિતી જે વૃત્તાંશમાં દર્શાવવાની છે તો એના પહેલાં સૌથી અગત્યની વસ્તુ કે જે વૃત્તાંશની ગણતરી કરવાની છે અને ત્યારબાદ હું એ વસ્તુ ગણતરી કરી અને વર્તુળમાં એ દર્શાવીશ. તો આપણી પાસે અહીં વૃત્તાંશ શોધવા માટે એની ગણતરી માટે સૌથી અગત્યનું છે એનું સૂત્ર, એટલે કે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. આખું વર્તુળ છે એ કેટલા અંશનું હશે? 360 અંશનું. તો સૌપ્રથમ ખેતી ક્ષેત્ર છે એની હું ગણતરી કરું છું તો 13.9 ભાગ્યા 100 એટલે કે પેટા મૂલ્ય 13.9% અને કુલ મૂલ્ય આપેલું છે 100 ગુણ્યા 360 ઇક્વલ ટુ 50.04 કે જે આપણે આકૃતિમાં દર્શાવવાનું છે વૃત્તાંશમાં. એવી જ રીતે ઉદ્યોગ ક્ષેત્ર છે તો એમાં હું શોધીશ તો 26.2 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે એનો આન્સર આવશે 94.32. તેમજ સેવા ક્ષેત્રમાં 59.9 ભાગ્યા 100 ગુણ્યા 360 તો એનો આવશે આન્સર 215.64. હવે આ જે આન્સર આપણી પાસે વૃત્તાંશની ગણતરી કરીએ છીએ તો એનો સરવાળો જુઓ કેટલો થાય છે? 360 અંશ. હવે એ મારે દર્શાવવાનું છે વૃત્તાંશના આપણે જે ગણતરી કરી એ આકૃતિમાં દર્શાવીશું. તો સૌપ્રથમ મેં અહીં દર્શાવ્યું છે કે વર્તુળ દોર્યું છે
અને સૌથી સેન્ટરમાં જે પોઈન્ટ કરી અને ફર્સ્ટ ખેતી ક્ષેત્રમાંથી જે મારે દર્શાવવાનું છે, તો ખેતી ક્ષેત્રનું જે પ્રમાણ છે અહીંયા આપણે વર્તુળમાં દર્શાવવા માટે શોધ્યું તો 50.04. તો અહીંથી દર્શાવ્યું છે 0 થી 50.04. તો એ આવશે ખેતી ક્ષેત્રમાંથી આવક. હવે ખેતી ક્ષેત્રની આવક હવે ઉદ્યોગ ક્ષેત્ર મારે દર્શાવવું છે, તો ઉદ્યોગ ક્ષેત્ર માટે મેં અહીં દર્શાવીશ કે 50.04 પ્લસ એનું જે મૂલ્ય આવ્યું છે આપણને ગણતરીમાં તો 94.32 છે. તો એ બંનેનો સરવાળો કરવાથી 144 પોઈન્ટ જે આપણે દર્શાવવાનું છે તો આ મેં દર્શાવ્યું જે ઉદ્યોગ ક્ષેત્રનું પ્રમાણ, તેમજ સૌથી છેલ્લે કે 59.9% છે એ સેવા ક્ષેત્રનું પ્રમાણ છે, પરંતુ જે પેટા મૂલ્ય અને આપણે સૂત્રની મદદથી કુલ મૂલ્ય ભાગ્યા ગુણ્યા 360 તો એ શોધ્યું છે કે આન્સર આવ્યો છે કે 215.64. તો હવે સૌથી જે વધ્યું છે એ પ્રમાણ 144 પ્લસ 215.64 એટલે આનો આન્સર આવશે કે જે 360. એ આ સૌથી સેવા ક્ષેત્રમાં મેં દર્શાવ્યું છે. હવે આને અલગ પાડવા માટે મેં ચિહ્નો આપેલા છે. તો ખેતી ક્ષેત્રમાં છે લાઇનિંગ, તેમજ ઉદ્યોગ ક્ષેત્ર છે એમાં સ્ટારની નિશાની આપી છે, અને સેવા ક્ષેત્ર છે એ જે મેં કોરું રાખ્યું છે કે જેના આધારે ખબર પડે છે કે સૌથી વધારે આવક કયા ક્ષેત્રમાંથી મળે છે. તો સૌથી વધારે આવક એ સેવા ક્ષેત્રમાંથી મળે છે અને સૌથી ઓછી આવક છે એ ખેતી ક્ષેત્રમાંથી મળે છે. હવે આપણે સમજીએ કે જે અર્થશાસ્ત્ર વિષયનું જે મહત્ત્વ, તો અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ છે એ 3 રીતે આપણે રજૂઆત કરી શકીએ છીએ. એક છે વ્યવહારિક મહત્ત્વ, બીજો મુદ્દો છે આર્થિક મહત્ત્વ અને ત્રીજો છે વ્યવસાયિક મહત્ત્વ. આમ 3 રીતે જે અર્થશાસ્ત્ર વિષયનું જે મહત્ત્વ છે એ રજૂઆત કરી શકાય છે. આ ક્વેશ્ચન પૂછાય કે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સમજાવો, તો આ 3 મુદ્દા છે એ વિસ્તૃતમાં સમજાવવાના રહેશે. એના પણ જે સબ પોઈન્ટ છે, તો સૌપ્રથમ આપણે સમજીએ કે જે વ્યવહારિક મહત્ત્વ છે તેમાં કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે છે. તો વ્યવહારિક એટલે કે શું? તો આપણે જે રોજિંદા જીવન સાથે જોડાયેલું છે, એટલે કે રોજબરોજનું જે આપણે કાર્ય કરીએ છીએ એમાં એ કેવું છે સાથે સંકળાયેલું જોવા મળે છે. તો એમાં 2 બાબતનો સમાવેશ થાય છે. એક છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને બીજી છે ઐતિહાસિક ઘટનાઓ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ છે, તો આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. જે ક્રૂડ તેલ છે તો એનો ભાવ છે એ કેમ વધારો પણ જોવા મળે છે અને ઘટાડો પણ જોવા મળે છે. તેમજ કયો દેશ એ મૂડીવાદ કેમ કહેવાય છે. આ બધા પ્રશ્નો છે એની જાણકારી એ આપણે મેળવીએ છીએ અને સરળતાથી સમજવાની છે. તો આ વ્યવહારિક રીતે જે મહત્ત્વ છે એમાં જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે તે બનાવો બને છે એની માહિતી આપણે અહીં મેળવી. હવે બીજો મુદ્દો છે કે જે ઐતિહાસિક ઘટનાઓ. તો ઐતિહાસિક ઘટનાઓ એટલે એવી કે જે ઘટનાઓ છે એ બની ગઈ છે, ભૂતકાળમાં એ બનેલી છે, બનાવો બન્યા છે, એને આપણે શેમાં વર્ણન કરીશું? ઐતિહાસિક ઘટનાઓમાં. તો જ્યારે અંગ્રેજોએ 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની સ્થાપના કરી હતી, તો એમનો જે ઉદ્દેશ હતો શું હતો? સૌથી વધારે કે જે તે વસ્તુ છે વેપાર કરી અને જે આવક છે એ પોતાના દેશમાં લઈ જવી. એટલે કે ભારતમાં આવી એમને જે વેપાર કર્યો અને અંગ્રેજોએ જે શાસન કર્યું. એટલે કે રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. જે કરવેરાનો દર છે એ ઊંચો રાખવાથી, એના ભારણથી જે અંગ્રેજો શાસન કરતા હતા તો એનો જે ભારતીય પ્રજાએ શું કર્યું છે? વિરોધ કર્યો હતો. એટલે કે દુનિયામાં અને દેશમાં જે ભાવ વધારો, ઊંચા કરવેરા અને અછત જેવા
જે પરિબળો છે એ રાજકીય રીતે ઉથલપાથલે સર્જે છે. કેમ? તો ભાવમાં જે વધારો જોવા મળે છે. તો આ બધી ઘટનાઓ છે, ઐતિહાસિક ઘટનાઓ છે, એ આપણે અહીં સમજ્યા. હવે આપણે જે સમજીએ કે જે આર્થિક મહત્ત્વમાં કઈ બાબત આવશે, તો આર્થિક મહત્ત્વમાં 2 પોઈન્ટ છે કે જે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે, અને બીજો મુદ્દો છે કે જે સરકારની નીતિઓને સમજવા માટે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે જે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે જે અર્થશાસ્ત્ર વિશેનું મહત્ત્વ છે એ કેવું જોવા મળે છે. તો અભિનેતા, ડૉક્ટર, વકીલ, શિક્ષક પણ આર્થિક રોકાણ કરતા હોય છે. દરેક વ્યક્તિ છે એ પોતે આવક મેળવે છે તો એ આવકનું પોતે રોકાણ કરે જ છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ના જોડાયેલ લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. એટલે કે દરેક વ્યક્તિ છે પોતે જે તે આવક કમાય છે તો એ આવકની કેવી રીતે એમને ખર્ચ કરવો તેમજ કેવી જગ્યાએ બચત કરવી એ નિર્ણય એ પોતે જાતે લેતા જોવા મળે છે. એટલે કે સરકાર સુધીને લોકોના પોતાના જે અલગ અલગ આર્થિક નિર્ણયો છે એમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ મદદરૂપ થાય છે. હવે બીજો મુદ્દો છે કે જે સરકારની નીતિઓને સમજવા માટે. તો સરકારની નીતિઓને સમજવા માટે કેવી રીતે અર્થશાસ્ત્ર મહત્ત્વ ધરાવે છે. તો ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસર સર્જી શકે છે. એટલે કે સરકારની નાણાં નીતિ અને રાજકોષીય નીતિ તેમજ આર્થિક નીતિ છે જે આપણા રોજબરોજના જે જીવન છે એના પર અસર સર્જે છે. એટલે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવા માટે આપણે કરવો છે અને જેના કારણે જે નિર્ણયો છે એ બદલવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે આપણે જે રિઝર્વ બેંક છે એના જે રેટ, રિપો રેટ છે એમાં ફેરફાર થાય છે તો બચત અને રોકાણના નિર્ણયો કરવા આપણે જોઈએ. એટલે કે કેવી રીતે આપણે રોકાણ કરીએ છીએ, સરકારની જે તે નીતિઓ છે એમાં જે તે ફેરફાર થાય છે તો એના અનુસંધાને વ્યક્તિ એ પોતે મહત્ત્વ દર્શાવે છે કે કેવી જગ્યાએ એને રોકાણ કરવું. તો આ બધી માહિતી છે એ અર્થશાસ્ત્ર દ્વારા આપણે મેળવી શકીએ છીએ. તો હવે આપણે સમજીએ કે જે વ્યવસાયિક મહત્ત્વ તો કેવી રીતે જોવા મળે છે. તો આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબત તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. એટલે કે વ્યક્તિ કાર્ય કરે છે, રોજગારી મેળવે છે તો એ આવક પ્રાપ્ત કરે છે અને સામે પોતાનું જે જીવન જરૂરિયાતો છે એના માટે પોતે ખર્ચ કરે છે. તેવી જ રીતે માંગ અને પુરવઠો કે જે વસ્તુ છે તો એનું ઉત્પાદન થયેલું છે તો એ પુરવઠો છે અને સામે ગ્રાહકો દ્વારા માંગ થાય છે. તો આ બધી પ્રવૃત્તિ કેવી છે, વ્યવસાયો સાથે જોડાયેલી જોવા મળે છે. એટલે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણે કરીએ છીએ તેમાં જે વસ્તુ કે સેવાનું કિંમત નિર્ધારણ તેમજ ખરીદ વેચાણ અને જે કર્મચારીઓનું વેતન નક્કી કરવા જેવી દરેક બાબતના જે નિર્ણયો છે એ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આપણને મદદરૂપ થાય છે. એટલે કે જે બજારમાં છે, જે સ્પર્ધા ચાલી રહી છે એમાં જો કિંમત ઓછી કરવામાં આવે તો વધુ ગ્રાહકો છે એને આપણે શું કરી શકીએ, આકર્ષી શકીએ છીએ. કેમ? તો જો વધુ કિંમત જે તે વસ્તુની આપણે મૂકીએ છીએ તો જે ગ્રાહક વર્ગ છે એ ઓછો ખરીદી કરે, પરંતુ જો એ વસ્તુની કિંમતમાં ઘટાડો કરવામાં આવે છે તો જે તે વ્યક્તિ, ગ્રાહકો છે એ વધુ વસ્તુ ખરીદવા માટે આકર્ષાય છે. એટલે કે અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણય કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક મહત્ત્વ છે. અર્થશાસ્ત્ર કેવું છે? મૂળભૂત રીતે આર્થિક નિર્ણય કરવામાં મદદરૂપ થતું એ શાસ્ત્ર છે. તો આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપો છે. આ ક્વેશ્ચન પૂછાય શોર્ટમાં કે આર્થિક જે જગતમાં માણસના એ કેટલા સ્વરૂપો જોવા મળે છે. તો એ ગ્રાહક, બીજું છે ઉત્પાદક અને ત્રીજો મુદ્દો છે શ્રમિક. સૌપ્રથમ ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક. આમ આ ત્રણેય સ્વરૂપમાં ઓછામાં ઓછું ચૂકવી અને વધુમાં વધુ જે લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આર્થિક સિદ્ધાંતો છે એ આપણને અહીં મદદ કરે છે. એટલે કે વ્યક્તિ જે તે વસ્તુ છે એને ઉત્પાદન કરે છે શ્રમિકો દ્વારા
પોતે ઉત્પાદન કાર્ય હાથ ધરવામાં આવે છે અને એ વસ્તુ જ્યારે બજારમાં મૂકવામાં આવે છે તો એ પુરવઠો છે એની જો માંગ વધુ હશે, એટલે કે ગ્રાહકો દ્વારા એ વસ્તુની જો માંગ વધારે છે તો વ્યક્તિ આવક કેવી કરી શકે છે, વધુ મેળવી શકે છે. એટલે કે આપણી પાસે અર્થશાસ્ત્રનું આપણે સમજીએ છીએ જ્ઞાન માહિતી આપણી પાસે છે તો વ્યવસાયિક રીતે મહત્ત્વ દર્શાવે છે. આમ અર્થશાસ્ત્ર જે વિષયનું મહત્ત્વ છે એ 3 રીતે છે. એક પોઈન્ટ આપણે સમજ્યા કે જે વ્યવહારિક, બીજો આર્થિક અને આ ત્રીજો મુદ્દો છે કે જે વ્યવસાયિક મહત્ત્વ ધરાવે છે. તો આ ક્વેશ્ચને આપણે સમજાવવાનો થાય તેમાં ત્રણેય મુદ્દા છે એ અલગ અલગ રીતે સબ પોઈન્ટમાં સમજાવવાના કે અર્થશાસ્ત્ર વિષયમાં 3 વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે: વ્યવસાયિક, આર્થિક અને વ્યવહારિક મહત્ત્વ.